દક્ષિણ ગુજરાતની સુમુલ ડેરીના ચૂંટણીનો વિવાદ સામે આવ્યો છે। હાઈકોર્ટમાં સુરત કલેક્ટર સામે પિટિશન દાખલ થઈ છે। સીમાંકનનો નિર્ણય ન લેતા કલેક્ટર સામે પિટિશન કઠોર મહિલા દૂધ ઉત્પાદક મંડળીએ પિટિશન કરી છે। 21 દિવસમાં ચૂંટણી કરવા કલેક્ટરને આદેશ કર્યો હતો। સીમાંકન ન થતા કલેક્ટરે ચૂંટણી અટકાવી હતી। ખાસ કરીને જ્યાં રેલાક પશુપાલકોના હિતનો સવાલ હોય એનો વહીવટ સ્વાભાવિક છે। જ્યારે વહીવટદાર કરતા હોય ત્યારે ભારે નારાજગી છે અને એના અનુસંધાનમાં ઘણી મંડળીઓ હાઈકોર્ટ ગઈ હતી કે ચૂંટણી તાત્કાલિક થવી જોઈએ અને એના અનુસંધાનમાં નામદાર હાઈકોર્ટ તરફથી પશુપાલકો તરફથી ચુકાદો પણ આવ્યો અને 21 દિવસમાં જે રીતે બેઠકોની ફાળવણી કરીને કલેક્ટરશ્રીએ તાત્કાલિક ચૂંટણી કરાવવાની જે વાત હતી એમાં જે રીતે કલેક્ટરશ્રી તરફથી જે મુદતો લંબાવી રહી છે એને કારણે પશુપાલકોમાં ભારે નારાજગી છે અને એના અનુસંધાનમાં ફરી પાછા જે કલેક્ટરશ્રીએ ચૂંટણી નથી કરાવી એના